हेलो जय माताजी। આપણે જો ઢીંગલી શીખવાડવાની છે। આપણે જે મેં ઢીંગલીવાળું તોરણ બનાવ્યું હતું નાની નાની ઢીંગલી ફૂલની નીચે એ એક બેનને મેસેજ હતો ઇન્સ્ટામાં કે બેન મને ઢીંગલી શીખવાડો ને મને બધું ગૂંથતા આવડે છે પણ એક ઢીંગલી નથી આવડતી। તો મેં કીધું કંઈ વાંધો નહીં, મને ટાઈમ મળશે એટલે હું તમને શીખવાડીશ। તો આપણે જો આ બે કલરની ઢીંગલી બનાવવાની છે અને આપણે માથું ને એવું બધું આપણે વ્હાઇટ કલરનું બનાવવાનું છે। અને મેં અવડું આ કાપ્યું છે, તમે પૂઠું કે તમારા ઘરે કોઈ પણ વસ્તુ હોય જવડી ઢીંગલી બનાવી એ રીતનું કટ કરી લેવાનું, બરાબર। તો આપણે અહીંયા 40 આટા વીંટવાના છે। 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 40 આટા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર। હવે આપણે આમ કરીને આમ તમે પૂઠું લઈ શકો। આ તમારા ઘરે આપણે નાના છોકરાના બૂટ ને એવું બનાવવાનું આવે ને એટલે આવડી આ સીટ પડી હતી એટલે મેં આ સીટ લીધી છે, પણ આપણે પૂઠું લઈ શકીએ, બરાબર। પછી અહીંથી આપણે કટ કરી નાખવાનું નીચેથી। હાવ હેલી ઢીંગલી છે પણ આપણે બેને ક્યારે બનાવી ન હોય એટલે ખ્યાલ ન આવે। ઢીંગલીમાં ખાલી ફ્રોક બનાવવામાં આપણે વાર લાગે, બાકી આમાં નથી વાર લાગતી। નીચેથી આપણે આમ કટ કરી નાખવાનો। આ એક દોરો છે આપણો રહી ગયો હોય ને, બરાબર। તો જે આ રીતનો રેસો બનીને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો। અને આમ વીખી નાખવાનો આખો રેસો, એટલે આવે નીચે ઝૂલ પડે ને, જોઈ શકો તમે, બરાબર। ઝૂલ પડે ને તો આપણે નાખવાનું છે વચ્ચે રૂ માથું બનાવવા માટે। જો રૂ લીધું છે, જેવડું માથું બનાવવું હોય એવડું રૂ નાખવાનું। પછી આવી રીતે આમ બધી કસર કરી વાળવાનું, રૂ ન બતાય એ રીતે, બરાબર। વચ્ચે રૂ નાખીએ એટલે માથું કડક અને સારું થાય। અને આપણે છે ને ઘણા કાગળ નાખે, ઘણા પ્લાસ્ટિક નાખે, પણ આપણે રૂ નાખીએ તો આપણી સોય બરાબર હાલે। જે આપણે ઉપર ટાંકવું હોય ને તો એટલે રૂ જ નાખાય, એટલે વોશેબલ રૂ નાખો ને આપણે કંઈ પણ રૂ હાલે, ઘરનું પડ્યું હોય તોય તે, પણ હું તો આપણે ઓલું પેકિંગનું 20વાળી દડી આવે ને એ અમે રાખીએ છીએ સ્પેશિયલ ઢીંગલીના માથા બનાવવા માટે, એટલે હોય ખાએ આપણી હાલે, વચ્ચે નડે નહીં, બરાબર। જોઈ શકો માથું થઈ ગયું। તો આપણે આ બીજા કલરનો દોરો છે ને એને વડે આપણે એમ માથું બરાબર વીંટી નાખવાનું। ગાંઠ મારી દીધી બરાબર, 2 ગાંઠ મારી એટલે આપણે માથું વિખાય નહીં। જો આ રીતનું લટકણ બની ગયું છે, બરાબર। હવે પાછા 20 આટા લેવાના। જો 20 લેવાના, આ 4 આંગળીએથી લેવાના। 1 2 3 4 5 6 7 8 9 14 15 16 17 18 19 ને 20 આપણા 20 આટા તૈયાર થઈ ગયા છે, બરાબર। પછી આપણે જે બીજા કલરનો ફ્રોક બનાવવાનો છે એ કલર આપણે લેવાનો, આવી રીતે વીકર બાંધી દેવાનું। આને કાપવાનું નથી, આપણે 2 કોર આમ બાંધી જ દેવાનું હાથ બનાવવા માટે। એક કોર બંધ થઈ ગયું। હવે આપણા બીજી સાઈડ તમારે કંઈ પણ વસ્તુ શીખવી હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરી દેવાના। મારે જેમ ટાઈમ મળશે ને એમ તમારા માટે વિડીયો તમ તારે સ્પેશિયલ બનાવીશ, કેમ કે અત્યાર સુધી ટાઈમ નહોતો સ્ટેડિંગ કહું અને આપણે ઓલું ઘણા વચ્ચે નાના નાના ઓર્ડર આવી ગયા હતા। મોટા સેટે હજુ બાકી છે, મહિનો બનાવીશ ને તોય નહીં ખૂટે એટલું છે। આપણે જો હાથ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે પહેલાં 2 ભાગ કર્યા હતા ને એ રીતના આમ 2 ભાગ કરીને વચ્ચોવચ્ચ અહીંયા આપણે હાથ જવા દેવાનો। એટલે તમારે જો કંઈ પણ શીખવું હોય તો તમે તારે મને કહેજો, મને જેમ ટાઈમ મળશે ને એમ મને બરાબર। હજુ તો આપણે કોઈ દી વિડીયા બનાવ્યા નથી એટલે થોડુંક કેવરાવે, મને શરમ આવે કેમ બોલું, કઈ રીતે આપણે કોઈ દી બનાવવાનું હોય એટલે, પણ જે રીતે આવડશે ને હું મારી રીતે થોડું થોડું શીખવાડીશ। ને મને ઇન્સ્ટામાં બહુ બધાએ સપોર્ટ કર્યો છે, મને થોડુંક યુટ્યુબમાં પણ કરજો। જો આ રીતે થઈ ગયું છે આપણે।
અમારામાં નાથમાં બધા વિડીયો ઓછા બનાવે છે, પણ મને એમ થયું કે લાઈને હું પણ બનાવું, કેમ કે આ બધા અત્યારે ઓનલાઈન વધારે હાલે છે કે નહીં એ માટે. એટલે મને થોડોક આમાં સપોર્ટ કરજો યુટ્યુબમાં. જો આપણે આ થઈ ગયું છે, આ માથું, હાથ, આ બે નાથ, આપણે આ મોઢું. આની ઉપર હજી ટોપી આવશે, પણ આપણે અહીંયા લાલ કલરનું હું ડાયમંડ લગાવું છું, નકર તમે સ્ટીકથી આપણે લાલ દોરેથી લઈ લો તો હાલે ને. અહીંયા 2 મોતી લગાડવાનું આખું, બરાબર. એટલે જો આપણે આ ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ બીજો કલરનો જે કટ્સ પહેરાવવાનો છે ને એમાં આપણે આ રીતનું લેવાનું, બરાબર. જે આપણે ઓલો ઝુમર ગુંથતા હોય ને એ રીતનું બનાવવાનું છે. હું તમને શીખવાડી દઉં. 1 2 3 4 5 6 અને 7 સાંકળી લેવાની આ કટ્સ બનાવવા માટેના. છેલ્લામાં નાખી દેવાનું, બરાબર. 7 લીધી, જોઈ શકો છો છેલ્લા. પછી આમ કરીને પાસો લઈ લેવાનો આપણે. ઘણા બધા વિડીયો બનાવતા હોય બહુ વ્યવસ્થિત, એના વિડીયો એટલા સરસ આવતા હોય, આપણને એમ થાય કે આપણે આમ બનાવવા છે, પણ આપણે હજુ ક્યારેય બનાવ્યા ન હોય એટલે થોડુંક કેવરા આવે. પણ હું બનતી એટલી કોશિશ કરી, જેટલું મારામાં બનશે ને કે તમને સારો વિડીયો બનાવીને મૂકું, તમને મગજમાં ઉતરી જાય કે આ કઈ રીતનું છે. તમ તારે મને ટોટલ વસ્તુ આપણે ઈંડોળાની ખાઈટના ઝૂલાના હરી આપણે આવે ને ઝાલરવાળા, એ બનાવતા આવડે છે. ઓશિકાના કવર, ટોટલ વસ્તુ ઊનની બનેલી આપણે હાથ પંખા. પછી મારે એક ઓર્ડર આવ્યો છે, આપણે કડવા ચોથની થાળી આવે ને, ચાવણીની થાળીને, એ બધું બનાવવાનું છે. આવડે છે બધી વસ્તુ, પણ આપણે જે ઓર્ડર હોય એ આપણે પહેલાં પૂરા કરાય ને. પછી મારે જેમ ઓર્ડર હળવા પડતા જશે ને તો હું એક સેમ્પલ સારું બનાવીને ઇન્સ્ટામાં મારે મૂકવાનું છે. પણ ટાઈમ નથી રહેતો, કેમ કે આપણે ઓર્ડરના પૂરા કરીએ કે આપણે નવી ડિઝાઇન બનાવીએ એમ. એટલે એ થાળી આપણે છે ને શ્રાવણ મહિનામાં એ બેનને દેવાની છે. એ લોકોને કેનેડા જવાનું છે ને, તો કે મારે ત્યાં લઈ જાવી છે કડવા ચોથનું. એ કે ત્યાં મળતું હોય કે ન મળતું હોય, પંજાબી છે એ લોકો. એટલે આપણે પંજાબ બાજુ જ મોકલવાની છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું તમને બનાવી આપીશ. તમ તારે મારે ક્યાં ફ્રીમાં બનાવી છે. એ કે મને લોટી ને બધું રેડ ને નીચે એ કે ઝૂલા ને એવું મસ્ત, એ કે કડવા ચોથની આખી થાળી બનાવી દેજો. મેં કંઈ વાંધો નહીં, બનાવી દઈશ. અને તમારે મેં પહેલાંય કીધું ને, હજુ કહું છું, કંઈ પણ શીખવું હોય ને તો તમે તારે બિંદાસ ગમે ત્યારે મને કોલે કરી શકો. મારો નંબર ઇન્સ્ટામાં મેં ઘણી રીલ્સમાં મૂક્યો છે, બરાબર. અને મેસેજ કરી શકો કે મારે આ શીખવું છે. જે વસ્તુ મારા ઘરમાં હાજર હશે અને મને એમ થશે કે અત્યારે મારી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે, તો તમારા માટે ટાઈમ કાઢીને હું સ્પેશિયલ શીખવાડીશ, બરાબર. અને એક બેનનો ફોન આવ્યો તો, ફૂલદાનીનો ફોનની મેસેજ આવ્યો તો મારા વોટ્સઅપમાં છે. એ બેન મવા સાઈડના, એ કે ફૂલદાની કેવી રીતે બનાવો છો, તો એનો વિડીયો મૂકીશ. ગુલાબ કેમ બનાવવા, કેમ કે અત્યારે જે પત્તા આવે ને પત્તા નથી, ખાલી થઈ ગયા છે. મટકી બનાવી ને એમાં લગાડી દીધા. એટલે હું તમને એ પણ શીખવાડીશ કે આપણે કઈ રીતનું મુખવાસદાની બને છે. ઓલો ફૂલદાની, સોરી મુખવાસદાની ભૂલાઈ ગયું. ફૂલદાનીમાં ઘણી 20 થી 25 જાતની પેટર્ન મને આવડે છે, અલગ અલગ રીતે. પણ આપણે અત્યારે એનો ઓર્ડર ન હોય એટલે ખોટો એમાં ટાઈમ બગાડવાનો થાય. જો આપણે જે આમાં નીચે બીજો કલર આવશે, એક લાઈન જ કરવાની છે, બીજો કલર નાખવાનો નથી, સફેદ કલર, બરાબર. આ કટ આમ ઊંધું કરી નાખ્યું. પછી આપણે આ રેસા છે ને આવી રીતે ગોળ ગોળ વીંટી નાખવાનું. પછી આમ કટમાં નાખી દેવાનું. જો પછી 1-2 રેસા એમ થાય કે રહી જાય છે ઉપર, તો આપણે છે ને સૂયો તો હોય જ ગૂંથવાનો, એનાથી આપણે લઈ લેવાના. પણ લગભગ આવી રીતે આપણે આટી વાળી નાખીએ ને એટલે લગભગ નથી રહેતા. પછી આપણે જે વધારાના રેસા હોય નીચે એ આપણે કટ કરી નાખવાના. એ આપણે રાખવાના, કંઈક નથી, ખરાબ લાગે, ઢીંગલી ઉઠાવ ન આવે. આ તો આપણે ગૂંથવા માટેથી થોડાક લાંબા રાખવા પડે, કેમ કે હાથમાં પકડાય ને બરાબર તો ગૂંથવાની મજા આવે. જો આપણે આ કટ કરી નાખવાના. અને એ મોઢું નાખ્યું તમને બનાવતા આવડતું જ હોય. આપણે આ ઊંધી છે, આ બરાબર છે, મોઢું નાખ્યું, બરાબર. અને જો આમાં આપણે જો આ કટ છે ને, કટની અંદર આપણે હુયો લેવાનો. આપણે આ જો આ કટ છે ને
કટની અંદરથી આમ હુંયો લેવાનો અને પછી છે ને આપણે આ રીતની, મારી પાસે ઓલું ઓનલાઈન મગાવ્યું હતું પણ એ બરાબર ન આવ્યું ને સ્ટેન્ડ, એટલે મેં પાછું મોકલી દીધું. તો હવે મેં કીધું ભાવનગર જાવું ને ત્યારે મેં નવું લેતા આવીશ. તો સ્ટેન્ડ હોય ને તો વિડીયો મસ્ત બને અને મને બનાવવાની મજા આવે ને તમને લોકોને જોવાની મજા આવે. આપણે જો અહીંયા ગાંઠ મારી દીધી, અહીંયા ગાંઠ મારી દીધી છે કટ્સની ઉપર, બરાબર. એટલે આપણે અહીંયા પાહો લેવાનો છે, 3 પાહા લેવાના છે. આપણે જે ડંગરી પહેરાવાની આવે ને છોકરા, નાના છોકરા ડંગરી નથી આવતી એ રીતનું ગૂંથવાનું છે આપણે ઉપર. એટલે ઢીંગલી ફીટોફીટ થઈ જાય. જો આ 3 લીધું, હજુ બીજા 3 લેવાના, એમ પાછા વળી દેવાના. અને ઇન્સ્ટામાં તમે મને બહુ સપોર્ટ આપ્યો છો. જો મારે 2 મહિના નથી થયા તોય 2000 ઉપર ફોલોઅર્સ થઈ ગયા છે, પણ તમે આમાં મને થોડોક સપોર્ટ કરજો. જો છે 2500 ફોલોઅર્સ થવા આવ્યા છે મારે. જો મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને એને મારે હજુ 1.5 સાંકળી લેવાની અને અહીંયા પાછળ આપણે કટ્સ આવે ને એમાં આપણે નાખી દેવાનું, બરાબર. હજુ મારે 1.5 મહિનો થયો છે હું વિડીયો બનાવું છું. એનો પર તમારો બધાનો દિલથી આભાર કે તમે લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યો છે, પણ એ રીતનો મને થોડુંક યુટ્યુબમાં પણ કરજો. તમારા બધાના સપોર્ટથી જ અત્યારે મારે અહીં સુધી છે. તો હું તમારા દિલથી પ્રાર્થના કરું છું કે દ્વારકાધીશ તમારા દરેકની બધી મનોકામના પૂરી કરે, કેમ કે તમે મને બહુ સપોર્ટ આપ્યો છે થોડાક ઓછા સમયમાં. જોઈ શકો છો છે આપણે ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. આપણા દોરો આવે ને કટ કરી નાખવાનો. જો આપણે આ નીચેના દોરા કાપી નાખવાના છે. અત્યારે હું અંદર જવા દઉં છું ખરાબ ન લાગે એ માટે. આપણે કાઢી નાખવાના છે, કાપી નાખવાના છે, સોરી. અને આપણે જો અહીંયા એક હજી નીચે લાઈન આવશે વ્હાઈટ કલરની, આપણે આ છે ને એવી છેલ્લી ઝાલર બાંધવાની, તમને ખ્યાલ આવે. હવે આની આપણે શીખવાડું છું ટોપી, બરાબર. ટોપી તમે ટાંકી ઈકો અને ગમથી ચીપકાઈ ઈકો. હું તો 2 ટેફાલીને ટાંકી નાખું છું એટલે ટકાવ સારો આવે. ગમથી પછી ક્યારેક વોશ કરીએ તો નીકળવા કરે, બરાબર. 4 સાંકળી લીધી છે. આપણે જે સિકલ બનાવી ને એ રીતની તે ટોપી બનાવી છે. આપણે ઝુમરવાળામાં છે ને આમ ઘેર ને એવું બધું ન હાલે, એટલે આપણે સિકલ બનાવીને એ રીતની આપણે ટોપી બનાવીને લગાડી દેવાની, બરાબર. નકામાં ઝાલર ને એ બધું આપણે જો સ્પેશિયલ કિચન માટે બનાવ્યું હોય તો આમાં તમે બીજા કલરની ઝાલર લગાવી શકો. જોઈ શકો છો ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. આપણે ખાલી આખ્યું ને મોઢું બે જ બાકી છે. અને તમે પણ બનાવજો, તમારે જે કલરમાં બનાવી એ કલરમાં બનાવજો, પણ આ રેસા જે નીચે બતાવી ને આપણે આમ સેજ કટ ઊંચું કરીને આપણે સેજ કટ કરી નાખજો. અને અહીંયા એક એક લાઈન લઈ લેજો. આમાં વ્હાઈટ કલરની આવશે. આ તમે શીખવાડવા બનાવી છે. જય માતાજી.